નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એશિયન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટસ આની આપણે ચર્ચા કરવાની છે. હવે આગળના વિડીયો લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર 5 પૂર્ણ કર્યા. બીજા ભાગમાં પહેલા ભાગમાં 1 થી 4 ચેપ્ટર પૂર્ણ કર્યા. કન્ટિન્યુઅસ અત્યારે આપણે હવે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 આ બંને પૂર્ણ કરી દઈએ અને ત્યારબાદ પછી પત્રો આપણે શીખવાના છે પહેલા ભાગમાં. એટલે ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 આ 4 ચેપ્ટરમાં આપણે પત્રો લખતા શીખવાનું છે. તો પહેલાં આપણે અહીંયા મિત્રો આજે આપણા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર એક માહિતી થોડી વિજ્ઞાપન પત્રની આપી દઉં. ત્યારબાદ આ પ્રકરણમાંથી બોર્ડની સૂચના મુજબ કેટલું તૈયાર કરવાનું છે, કેટલું નથી કરવાનું, જ્યાં જરૂરી હશે એ મુદ્દા ભલે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા હોય, આપણે સમજવા માટેનો અભ્યાસ કરીશું. બરોબર છે? વિજ્ઞાપન એટલે જાહેરાત. તો અહીંયા કોઈ પણ કંપની જે જાહેરાત આપે એને વિજ્ઞાપન કહેવાય. પણ અહીંયા આપણે જે ટીવીમાં જાહેરાત જોવી છીએ એવી જાહેરાતની વાત અહીંયા નથી. અહીંયા જાહેરાત માટે શેની વાત છે? તો જે કંપની, ખાસ કરીને જાહેર કંપની, પોતાના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ ખરીદવા માટે જાહેર જનતાને જે આમંત્રણ આપે, આ આમંત્રણ આપવા માટે જે દસ્તાવેજ બહાર પાડે, જે જાહેરાત કરે, એને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. બરોબર? કોઈ પણ જાહેર કંપની હોય તો આ જાહેર કંપનીએ તેના શેર કે ડિબેન્ચર જો બહાર પાડવા હોય, હવે જાહેર કંપની છે એટલે જાહેર જનતાને ઓફર કરે, આમંત્રણ આપે, તો પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આ જે કંપની છે એ આમંત્રણ આપે, તો આમંત્રણ આપતો દસ્તાવેજ એને આપણે શું કહેશું? વિજ્ઞાપન પત્ર. હવે દરેક જાહેર કંપની માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે. જો કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા વગર શેરની વહેંચણી કરે તો એને અનિયમિત શેર વહેંચણી કહેવાય. એ કાયદાની દ્રષ્ટિએ કંપની ધારાની જોગવાઈ મુજબ માન્ય ગણાય નહીં. માટે કોઈ પણ કંપની હોય, ખાસ કરીને હું જાહેર કંપની બોલીશ, કારણ કે જાહેર કંપની બે પ્રકારની મુખ્ય, જાહેર અને ખાનગી. એમાં જાહેર કંપની છે એ જાહેર જનતા પાસેથી ફંડ ઊભું કરી, બરાબર, પબ્લિક ફંડિંગ એ ભેગું કરી અને પોતાનો ધંધો કરવા માગતી હોય છે. માટે આવી કંપનીઓએ જ્યારે શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ બહાર પાડવી અને જાહેર જનતાને એ શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવું હોય તો સૌ પ્રથમ એણે વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે અને તે પબ્લિકમાં, જાહેર જનતા માટે એ વિજ્ઞાપન પત્ર ન્યૂઝપેપર કે ટીવી ચેનલમાં એ આપવું ફરજિયાત છે. આમ ઇન શોર્ટ, વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? તો કે જાહેર કંપની તેના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપતો, જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ. બરોબર? પછી શોર્ટમાં આવશે એવું કે જાહેર કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર, જેને અંગ્રેજીમાં પ્રોસ્પેક્ટસ કહે છે. ક્લિયર? તો આ પ્રકરણમાં આપણે આ કોઈ પણ જાહેર કંપની છે એ પોતાના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ બહાર પાડે તો એ આમંત્રણ આપવા માટે આ વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો તેમાં શું વિગતો દર્શાવવામાં આવે, તેની શું જોગવાઈઓ હોય, વિજ્ઞાપન પત્રમાં જે કંપનીના સંચાલકો હોય, અધિકારીઓ હોય, સેક્રેટરી હોય, તેની શું જવાબદારી રહે, તેની શું ફરજો હોય, વિજ્ઞાપન પત્ર કેવી રીતે, કેવા સ્વરૂપનું હોય. તો આપ જો શાળાએ આવવાનું જે તે સમયે થશે તો વિજ્ઞાપન પત્રનું એક નમૂનો તમને હું બતાવીશ. અથવા હવે કોઈ પણ કંપની જ્યારે શેર ઇસ્યુ કરશે એટલે શેર બહાર પાડશે, પહેલી વખત કંપની જ્યારે શેર બહાર પાડે, આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ છે મિત્રો, જ્યારે કંપની પહેલી વખત શેર બહાર પાડે એને આઈપીઓ કહેવાય.
ઇન્ટેલ પબ્લિક ઓફર, ધોરણ 12માં આનું વિસ્તૃત ચર્ચા આવશે. ઇન્ટેલ પબ્લિક ઓફર. અને જો બીજી વખત પહેલી વખત બહાર પાડેલા શેર હોય એવી કંપની ફરીથી શેર બહાર પાડે તો એને FPO કહેવાય, ફોલો ઓન પબ્લિક ઓફર. આપણે અત્યારે આની ચર્ચા કરીએ. આમ તો બંને વસ્તુ માટે આ વિજ્ઞાપન પત્ર જરૂરી છે, પણ આપણે અત્યારે IPOની ચર્ચા કરીએ. કોઈ કંપની છે એણે કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો છે, એ ધંધા માટે એને મૂડી ભંડોળની જરૂર છે. એની પાસે પૂરતું મૂડી ભંડોળ નથી, બેંકમાંથી પણ લોન મેળવી શકાય એટલું ભંડોળ એની પાસે ઊભું થઈ શકતું નથી, અથવા બેંક દ્વારા લોન મેળવી અને એનું જે ધંધાનું ભંડોળ છે, તો ધંધા માટે જે ભંડોળની જરૂર છે એ બેંક લોન દ્વારા પણ પૂર્ણ થતું નથી. તો આવા સંજોગોમાં હવે શું કરશે તો કે એ જાહેર જનતાના ફંડથી, જાહેર જનતાના નાણાંથી પોતાનો ધંધો આગળ વધારવા કે વિકસાવવા કે શરૂ કરવા માટે એ પબ્લિકને ઓફર કરશે કે ભાઈ તમે અમારી કંપનીમાં નાણાં રોકો, અમે તમને જો શેર હશે તેની ઉપર ડિવિડન્ડ આપીશું, ડિબેન્ચર હશે તેની ઉપર વ્યાજ આપીશું. તો જે કંપની પહેલી વખત જ્યારે શેર કે ડિબેન્ચર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે એને IPO કહેવાય, ઇન્ટેલ પબ્લિક ઓફર. પહેલી વખત તો કંપની જ્યારે પોતાના શેર પહેલી વખત બહાર પાડે ત્યારે આ IPO બહાર પાડતા પહેલાં એણે વિજ્ઞાપન પત્રનો દસ્તાવેજ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો પડે, અને આ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા બાદ જ કંપની શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ માટે લોકોને આમંત્રિત કરી શકે. તો અહીંયા આપણે આ પાઠમાં આ ચર્ચા કરવાની છે મિત્રો કે વિજ્ઞાપન પત્ર કંપની શું કામ બહાર પાડે છે. તો કોઈ પણ કંપની છે જાહેર જનતા પાસેથી પોતાનું જે ફંડિંગ છે ઊભું કરવું હોય ને એ પબ્લિક ફંડિંગથી પોતાનો બિઝનેસ કરવો હોય તો શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ બહાર પાડી અને પોતાનું આ ફંડિંગ દ્વારા જે ફંડિંગ ઊભું થયું તેના દ્વારા કંપની પોતાનો બિઝનેસ કેવી રીતે કરવો, બિઝનેસ કેવી રીતે કરશે, કંપનીની બધી વિગતો કેવી હશે, એનો ધ્યેય શું હશે, જેમ આવેદનપત્રમાં બધું દર્શાવેલું વિજ્ઞાપન પત્રમાં પણ આવી અમુક વિગતો હોય. કંપની શેર કેવી રીતે ઇસ્યુ કરેલો છે મેં તમને પહેલાં સમજાવેલું છે, મૂળ કિંમતથી, પ્રીમિયમથી કે વટાવથી હવે શેર બહાર પાડી શકાતા નથી. માત્ર એક જ પ્રકારના શેર વટાવથી બહાર પાડી શકાય છે, સ્વેટ ઇક્વિટી શેર. થોડીક આ પાઠની બાબતો સમજી લઈ પછી આપણે આગળ ચર્ચાઓ કરીએ, પાઠ શરૂ કરીએ. સમજવો જરૂરી છે. હવે આ બે પાઠ બહુ અગત્યના છે મિત્રો, યાદ રાખજો. શેર, ખાસ કરીને શેર વિશે અભ્યાસ કરવા માટે આ 6થું અને આના પછીનું 7મું ચેપ્ટર, કારણ કે આ બંને ચેપ્ટરથી આગળ વધીએ એટલે 12માનું SP શરૂ થાય, અને ક્યાંક શેર વિશે વિસ્તૃત અભ્યાસ શીખવો હોય તો આ બંને ચેપ્ટરથી આપણે આગળ વધીને શીખી શકીએ. માટે અહીંયા થોડીક ચર્ચા આપણે વધારે કરીશું. કોઈપણ કંપની એને જ્યારે જાહેર પબ્લિક પાસેથી ફંડિંગ ઊભું કરી અને જો પોતાનો બિઝનેસ કરવો હોય તો એણે સૌ પ્રથમ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ખૂબ જ જરૂરી છે. તો આ પ્રકરણમાં આપણે કેટલા મુદ્દાઓ અભ્યાસ કરવાના છે એની ચર્ચા કરી લઈ. પેજ નંબર 115 ઉપર આવશો. સૌથી પહેલાં તમને પ્રસ્તાવના છે એની આપણે ચર્ચા કરવાની છે. એમાંથી એક એક માર્કના ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ 6.1 વિજ્ઞાપન પત્રનો અર્થ અને તેની વ્યાખ્યા અને એમાં નીચેના લક્ષણો આપેલા છે એ પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. એટલે 6.1 આપણે સંપૂર્ણ અહીંયા તૈયાર કરવાનો છે. પછી 6.2 વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ, એ પોઈન્ટ પણ આપણે ધ્યાનમાં લેવાનો છે, એટલે એની ઉપર ટીક કરજો. પછી વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો 6.3 પાછળ પેજ ફેરવશો 116મા પેજ ઉપર, એ પણ આપણે અભ્યાસમાં ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ 6.4 વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ છે. મિત્રો આ અભ્યાસમાં નથી લેવાની, પરીક્ષામાં આ પૂછાવાનું નથી, પણ આપણે એને સમજવા માટે આપણે અહીંયા આ પ્રશ્ન લઈ તો લેશું,
પણ અત્યારે આની ઉપર ચોકડી મારી દો. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નથી. વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત થાય તો તેના માટે કોણ જવાબદાર ગણાય? તો એની જવાબદારીવાળો 6.5 એની ઉપર ચોકડી મારી દો. હવે જવાબદારી બે પ્રકારની ઉદ્ભવે, દીવાની જવાબદારી અને ફોજદારી. આની થોડી ઘણી હું ચર્ચા તમને લેક્ચરમાં સમજાવીને કરીશ, પૂછાવાનો નથી. એટલે 6.5.1 અને 6.5.2 એટલે આખો આ મુદ્દો ચોકડી મારી દો, આપણે પૂછાવાનું નથી અભ્યાસક્રમમાં. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, આ પણ ટોપિક આપણે ધ્યાનમાં લેવાનો નથી, એટલે એની ઉપર ચોકડી મારી દો. બરોબર છે. ત્યારબાદ લઘુત્તમ ભરણું આપણે ધ્યાનમાં લેવાનું છે. 6.7 6.6 ઉપર ચોકડી મારી દો, પેજ નંબર 118 ઉપર. ત્યારબાદ 119માં પેજ ઉપર લઘુત્તમ ભરણું, તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે 6.7. એમાં 6.7.1 પણ ટીક કરો. બરોબર. અને પાછળ લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો 120માં પેજ ઉપર એ પણ ટીક કરો. ત્યારબાદ શેર બાંયધરી કરાર 6.8 આપણે એ તૈયાર કરવાનો છે, એટલે એની ઉપર એક ખરું ટીક કરજો. 6.7 અને 6.8 આ બંને પ્રશ્નો તૈયાર કરવાના છે. ત્યારબાદ ખાનગી નિયુક્તિ એ આપણે ધ્યાનમાં નથી લેવાનું 6.9, એટલે એની ઉપર ચોકડી મારી દો. બરોબર. એની જોગવાઈઓ એ પણ આપણે ધ્યાનમાં નહીં જ લેવાની થાય, એટલે 6.9.1 એ જોગવાઈઓ પણ કાઢી નાખશો. ટૂંકમાં આ પ્રકરણમાંથી આપણે અભ્યાસક્રમમાં 6.1 વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા, 6.2 વિજ્ઞાપન પત્રનું મહત્વ, 6.3 વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, અને 6.7 લઘુત્તમ ભરણું, અને 6.8 શેર બાંયધરી કરાર. આ 5 મુદ્દા ધ્યાનમાં લેવાના છે. અમુક પ્રશ્નો જે નથી લેવાના છતાંય સમજવા જરૂરી છે. એમાં 6.4 વિજ્ઞાપન પત્ર અંગેની જોગવાઈ, 6.5 વિજ્ઞાપન પત્ર અંગેની જવાબદારીઓ. બરોબર. આ અભ્યાસમાં નથી આ વખતે, પણ આપણે સમજવા માટે અગત્યનો મુદ્દો છે, એટલે એ સમજીશું. ત્યારબાદ 6.6 વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, અને 6.9 ખાનગી નિયુક્તિ. તો આ 4 પોઈન્ટ છે આપણે અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતા નીકળી જાય છે. ક્લિયર? તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ધ્યાન આપશો મિત્રો. પેજ નંબર 115 પર ધંધાનું ચાલક બળ કરજો ટેક શું છે? ધંધાને ચલાવવા માટે શું જરૂરી છે? તો કે મૂડી. એકાઉન્ટ વિષયમાં નામાના મૂળ તત્વમાં આપ ભણી ગયા છો મિત્રો. મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ મિલકત લાવે તેને મૂડી કહેવાય. હવે ધંધાને સતત કાર્યશીલ રાખવા માટે, સતત ચલાવવા માટે સૌથી અગત્યની વસ્તુ હોય તો એ છે મૂડી. જો મૂડી ન હોય તો કંપની પોતાનો ધંધો યોગ્ય રીતે ચલાવી શકે નહીં. માટે ધંધાને સતત ચલાવવા માટે સૌથી અગત્યનું ચાલક બળ એ શું છે? કરજો ટેક મૂડી. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળ, વધારે માત્રામાં મૂડી ભંડોળની જરૂરિયાત પડે. કરજો ટેક કે કંપનીનું કાર્યક્ષેત્ર બહુ મોટું હોય મિત્રો. મલ્ટીનેશનલ કંપની હોય જેનો બિઝનેસ વિદેશમાં ફેલાયેલો હોય, અથવા એવી કંપનીઓ કે જે પૂરા દેશમાં ફેલાયેલી હોય કે પૂરા રાજ્યમાં ફેલાયેલી હોય, તો એને પોતાના ધંધાને પહોંચી વળવા માટે વધારે મૂડી ભંડોળ જોઈએ. કારણ કે એનો જે પ્રોજેક્ટ હોય, એનો જે બિઝનેસ હોય એ કરોડો રૂપિયામાં હોય. હવે એને પહોંચી વળવા માટે એને એટલું ફંડિંગ જરૂર પડે. હવે આ ફંડિંગ જો એની પાસે પૂરતા પ્રમાણમાં ન હોય તો એ ઘણા બધા વિકલ્પો અપનાવવા પડે. કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. જાહેર કંપની આ મૂડી કેવી રીતે એકઠી કરે? કરજો ટેક. તો કે જાહેર કંપની મૂડી જાહેર જનતા પાસેથી શેર કે અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે. જાહેર કંપની છે, પબ્લિક કંપની જેને અંગ્રેજીમાં કે પબ્લિક એટલે લોકો, જાહેર જનતા. તો જાહેર કંપની છે પોતાના મૂડીને પહોંચી વળવા માટે એ શું કરશે? પોતાનું મૂડી ભંડોળ ઊભું કરવા માટે એ લોકોમાં, જાહેર જનતામાં શેર કે ડિબેન્ચર જેવા દસ્તાવેજો, જામીનગીરીઓ બહાર પાડશે. અને જે લોકો કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે નાણાં રોકશે, રોકાણકારો, એના જે નાણાં, એના જે રૂપિયા, એની જે રોકડાઈ, એનાથી કંપની પોતાનો ધંધો કરશે. એટલે કરજો ટેક. જાહેર કંપની પોતાની મૂડી
કેવી રીતે એકઠી કરે છે? તો કે જાહેર જનતા પાસેથી શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. હવે જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડીરોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વક તપાસ કરે. કોઈ પણ કંપનીમાં આપણે નાણાં રોકતા પહેલાં આપણે એની બધી બાબતોનું એનાલિસિસ કરવું પડે મિત્રો. એક તો એનું P&L એકાઉન્ટ ચેક કરવું પડે, એટલે નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. બેલેન્સ શીટ ચેક કરવી પડે, એટલે પાકું સરવૈયું તમારા એકાઉન્ટમાં બધા પત્રકો અને ખાતા આવશે. સાથે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, કંપનીનો પ્રોગ્રેસ કેવો છે, કંપની હવે તમારા જે ફંડ તમે કંપનીને આપવાના છો, નાણાં આપવાના છો, તો એનો એ ક્યાં કેવી રીતે ઉપયોગ કરશે, તમને ભવિષ્યમાં એના ઉપર કેવું વળતર મળશે, કંપનીમાં નાણાં રોકવાથી તમને શું ફાયદો થશે, કંપનીની લાયબિલિટીઝ એટલે દેવા, બરોબર, દેવાનું પ્રમાણ કેવું છે, કંપની પાસે મિલકતોનું પ્રમાણ કેવું છે, કંપનીનો નફો કેવો છે, કંપની પાસે કોઈ એકત્રિત કરોડ ભંડોળ કેવું છે. આ બધી જ તપાસ કર્યા બાદ તમે કંપનીમાં નાણાં રોકો તો યોગ્ય રીતે કહી શકાય મિત્રો કે તમને કંપનીમાંથી સારો એવો બેનિફિટ મળે. બરોબર છે. જો કોઈ પણ વિચાર કર્યા વગર સીધા તમે કોઈ પણ કંપનીમાં શેર કે ડિબેન્ચર, કંપનીના કોઈ પણ શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકો તો પાછળથી નુકસાની પણ વસૂલ કરવાનો વારો આવી શકે. માટે કોઈ પણ કંપનીમાં નાણાં રોકતા પહેલાં એની દરેક વિગત જાણી લેવી, સમજવી ખૂબ જરૂરી છે. આંધળુકિયા જીવનમાં કોઈ દિવસ ન કરાય, એનો પછી આપણને પરિણામ ખૂબ નુકસાનકારક ભોગવવું પડે. માટે કોઈ પણ કંપનીમાં નાણાં રોકતા પહેલાં, મૂડીરોકાણ કરતા પહેલાં એની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. એનું ફ્યુચર શું છે, વર્તમાનમાં કોઈ કંપનીનું જે બાબત હોય પણ એની ફ્યુચરને ધ્યાનમાં રાખી આપણે કોઈ પણ રોકાણ શું કામ કરીએ છીએ, તો ફ્યુચરમાં વધારે વળતર મેળવવા માટે કે આપણે જે મેં નાણાં રોક્યા છે એનું મને કાલે વધારે વળતર મળે. આ વિચારી અને નાણાં રોકીએ છીએ. માટે કોઈ પણ કંપનીમાં નાણાં રોકતા પહેલાં કાળજીપૂર્વક તપાસ કરવામાં આવે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે, ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં નાણાં રોકતો નથી. એમને સીધા નાણાં ન રોકાય. અને કોઈ પણ રોકાણકાર છે, ખાસ કરી જે બજારની પરિસ્થિતિ જાણે છે, તો એ દરેક કંપનીની વિગતો મેળવી, તપાસી, ચકાસી અને પછી જ એ કોઈ પણ કંપનીમાં નાણાં રોકે. એમને એમ કોઈ દિવસ નાણાં રોકાય નહીં. આગળ કરજો ટીક. જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશેની યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની જે દસ્તાવેજ બહાર પાડે તેને શું કહેવામાં આવે છે? કરજો ટીક. જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશેની યોગ્ય માહિતી મળે તે માટે કંપની જે અગત્યનો એક દસ્તાવેજ બહાર પાડે એને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર, પ્રોસ્પેક્ટસ. બીજી રીતે કહીએ તો વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા. વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કરજો ટીક. કંપની જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તે દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહે છે. આ એની વ્યાખ્યા આપણે કહી શકીએ. બરોબર છે. તો અહીંયા વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે જાહેર કંપની તેના જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. આ એની વ્યાખ્યા મિત્રો નીચે શબ્દ આવે છે એમાં આવી જ ગઈ છે. હવે આપણે પહેલો જે પ્રશ્ન છે અહીંયા તૈયાર કરવાનો છે, વિજ્ઞાપન પત્રનો અર્થ જણાવો અને ત્યારબાદ વિજ્ઞાપન પત્ર એટલે શું અથવા વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો. બરોબર છે. આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે. તો પહેલો આપણો પ્રશ્ન, બરોબર છે, અહીંયા 2 માર્કમાં પૂછી શકાય. વિજ્ઞાપન પત્રનો અર્થ આપો. યાદ રાખશો મિત્રો, 2 માર્કમાં ખાસ આ પૂછી શકાય તેવો પ્રશ્ન છે. તો વિજ્ઞાપન પત્રનો અર્થ પેજ નંબર આપણને 115 પર આપેલું છે, ધ્યાન આપશો. પહેલો એ જે પેરેગ્રાફ છે વિજ્ઞાપન પત્રનો અર્થ, એમાં જે
સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. આ અર્થ સમજાવવાનો છે આપણે, બરોબર. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે શું? તો કે સાદી ભાષામાં વિજ્ઞાપન વિજ્ઞાપનનું સમાનાર્થી શબ્દ એટલે જાહેરાત, બરોબર. કોઈ પણ કંપની પોતાના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે જાહેર જનતાને જે આમંત્રણ આપે, જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર જેવી અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. એટલે એના અર્થમાં વ્યાખ્યા ઉપરની આવી જાય છે મિત્રો. જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર જેવી શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી, એમાં બોન્ડ જેવા શબ્દો પણ આવી જાય, જામીનગીરીઓ ખરીદવા, થોડુંક શોર્ટમાં બનાવી નાખીએ, ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. હવે બીજો પ્રશ્ન, વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો અથવા વિજ્ઞાપન પત્ર એટલે શું? એક કે બે માર્કમાં પૂછાયો પ્રશ્ન. તો વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો. તો કંપની, જાહેર કંપની, આપણે ત્યાં શબ્દ લખશું, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. અહીંયા આટલું જ આપણે લખવાનું વ્યાખ્યામાં, યાદ રાખજો, બરોબર છે. જાહેર કંપની પોતાના શેર કે ડિબેન્ચર અથવા જામીનગીરીઓ, તમે શબ્દ લખી શકો છો, ખરીદવા આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. બરોબર છે. શોર્ટમાં આપણે આ વસ્તુ કહી શકીએ કે જાહેર કંપની પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, બરોબર, અહીંયા એક શબ્દ ઉમેરી દઈ, જાહેર જનતાને, એક શબ્દ ખરીદવા, જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. કે જાહેર કંપની પોતાના શેર કે ડિબેન્ચર એટલે કે જામીનગીરીઓ ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આ એની પહેલી બાબતમાંથી આપણે વ્યાખ્યા લખી શકીએ કે કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આ વિજ્ઞાપન પત્ર રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય તેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય. એટલે ટૂંકમાં વિજ્ઞાપન પત્ર છે કાં તો નોટિસ સ્વરૂપે હોય, તમે છાપાઓમાં નોટિસો ઘણી આવતી હોય છે એ રીતે જોઈ શકો. પરિપત્ર, પરિપત્ર એક સામૂહિક બાબત છે, કોઈ વ્યક્તિગત નહીં. સમૂહમાં કોઈ બાબત જણાવી હોય તો એના માટે પરિપત્ર બહાર પાડવામાં આવે, અને કાં તો જાહેરાત સ્વરૂપે વિજ્ઞાપન પત્ર હોઈ શકે. એટલે આને આપણે હમણાં પ્રશ્ન લક્ષણોમાં આ પ્રશ્ન લઈ લેશું.
આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલ આમંત્રણ એટલે વિજ્ઞાપન પત્ર, આમાં વ્યાખ્યામાં બધું શબ્દ આવી જ જાય છે મિત્રો, એટલે આપણે આ લખવાની પછી જરૂર નથી. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટસનો સમાવેશ થાય છે કે કંપનીની અમુક અગત્યની બાબતો હોય જે રેડ હેરિંગ તરીકે લખવામાં આવે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે ખૂબ જ અગત્યની કંપનીની જે બાબતો એ મોટા અક્ષરે કંપનીના નામ સાથે લખવામાં આવે, અને સેલ્ફ કંપનીનું પોતાનું આ જાહેરાત માટેનું વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે તેવી બાબતોનો વિજ્ઞાપન પત્રમાં અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા વિજ્ઞાપન પત્રનો અર્થ અને તેની વ્યાખ્યા, તો સૌથી પહેલાં મિત્રો અર્થમાં થોડુંક વિસ્તૃત એક આ વાક્ય રચના વધારે એને લખી છે, બાકી વ્યાખ્યા પણ એ જ મુજબ છે, ધ્યાન આપશો. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત, જાહેર કંપની, બરોબર છે. અહીંયા આપણે જાહેર કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. કોને? જાહેર જનતાને. અહીંયા યાદ રાખશો મિત્રો. એટલે પછી એની વ્યાખ્યામાં આપણે લઈ લીધું છે વિજ્ઞાપન પત્ર એટલે શું, અથવા એમ પૂછાય વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો. તો વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે જાહેર કંપની પોતાના શેર કે ડિબેન્ચર કે જામીનગીરીઓ, આ કંપની માટે જામીનગીરીઓ કહેવાય. કેમ? તો કંપની છે એક જામીનગીરી આપે કે ભાઈ તમે અમારી કંપનીમાં નાણાં રોકો છો, ભવિષ્યમાં અમે તમને યોગ્ય વળતર આપીશું, માટે એને જામીનગીરી કહેવાય. ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આ બે પ્રશ્નો આપ અહીંયા 2 મિનિટ જોઈ લો, ત્યારબાદ આપણે આગળની ચર્ચાઓ કરીશું. ઓકે, આ 2 પ્રશ્નો અહીંયા તૈયાર કરી લીધા છે. હવે ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રના લક્ષણો છે મિત્રો, એ આપણે જોઈ લઈ. ત્રીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો. આપને 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો આ પણ પેજ નંબર 115 ઉપર એના 4 પોઈન્ટ આપેલા છે મિત્રો, યાદ રાખજો. તો વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો. તો એમાં પહેલું છે વિજ્ઞાપન પત્ર ઉપરની વ્યાખ્યાઓને આધારે, અર્થને આધારે જ આવે છે. પેલું વિજ્ઞાપન પત્ર એ કંપની એ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ, કારણ કે જાહેર જનતા માટે બહાર પાડ્યો છે, માટે એને કેવો દસ્તાવેજ કહેવામાં આવે છે? જાહેર દસ્તાવેજ. બીજું લક્ષણ, પહેલા લક્ષણમાં એ કેવો દસ્તાવેજ છે? જાહેર દસ્તાવેજ. બીજું, આના દ્વારા જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે વિજ્ઞાપન પત્ર કોના માટે બહાર પાડવામાં આવે? જાહેર જનતા. તો પોતાના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ ખરીદવા જાહેર જનતાને શું આપે છે? આમંત્રણ આપે. વ્યાખ્યામાં આ 2 મુદ્દા આવી જ ગયા. ત્રીજું, એના અર્થમાં એક શબ્દ આવી ગયો, વિજ્ઞાપન પત્ર કરજો ત્યાં ઠીક મિત્રો, કયા સ્વરૂપનો હોય? કાં તો નોટિસ સ્વરૂપનું હોય, અથવા પરિપત્ર, અથવા જાહેરાત. જાહેર ખબર એટલે જાહેરાત સ્વરૂપનું હોય છે. અને ચોથો પોઈન્ટ, વિજ્ઞાપન પત્ર એ હંમેશા લેખિત હોવું જોઈએ, મૌખિક રજૂઆત કરી ન ચાલે. એ લખાણ સ્વરૂપે જ હંમેશા વિજ્ઞાપન પત્ર હોય તો જ માન્ય ગણાય. એટલે ત્રીજો પ્રશ્ન આપણે લખી નાખવાનો છે. પહેલો પ્રશ્ન વિજ્ઞાપન પત્રનો અર્થ આપો.
આ તમારે ચેપ્ટર નંબર 6 માં આ પ્રશ્ન લખવાનો છે. બીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા જે આપણે ચર્ચા થઈ, અને હવે ત્રીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો. ક્લિયર? તો આ 3 પ્રશ્નો આપણા આજના આ વિડીયો લેક્ચરમાં આપણે તૈયાર કરવાના છે. હવે પછીના આપણા આગળના વિડીયો લેક્ચરમાં આપણે વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ અને એના પછીનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીશું. પણ ખાસ યાદ રાખશો મિત્રો, વિજ્ઞાપન પત્રનો અર્થ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપો અથવા વિજ્ઞાપન પત્ર એટલે શું, અને ત્રીજો પ્રશ્ન વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો. આ 3 પ્રશ્નો આપણે આજના આ વિડીયો લેક્ચરને આધારે પેજ નંબર 115 ઉપરથી આપણે તૈયાર કરવાના છે, લખવાના છે. નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો, જેથી બરોબર છે આપણે જ્યારે પણ જે મુદ્દાઓની ફરીથી ચર્ચા કરીએ તો આપને ખ્યાલ આવે. તો આ 3 પ્રશ્નો આપ જરૂરથી લખી લેશો. બરોબર છે. વિજ્ઞાપન પત્રનો અર્થ આપણે ચર્ચા થઈ, યાદ રાખો. ફરીથી એક વખત રિપીટ કરી લઉં. જાહેર કંપની પોતાના શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે તેવા દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. વિજ્ઞાપન એટલે જાહેરાત. ઓકે, તો આ પ્રશ્ન 3 તમે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્રમાં આ 3 પ્રશ્ન શરૂ કરી અને નોટબુકમાં લખી લેશો. નમસ્કાર, જય મહાદેવ.